जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે આલ્કીનની બનાવટ ભાગ 3ની અંદર બીટા વિલોપન પ્રક્રિયાના વિશિષ્ટ ઉદાહરણો જોઈશું। એટલે બીટા વિલોપન પ્રક્રિયા જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, બરાબર છે। બંને લેક્ચરમાં હાઇડ્રોહેલોજિનેશન અને નિર્જળીકરણ, તો એ બંને પ્રક્રિયાના ઉદાહરણ જોઈશું, કારણ કે પરીક્ષાની અંદર સેડઝેફ નિપજ એની વિશે વધારે પૂછાય છે, બરાબર છે। પછી હોફમેન નિપજ વિશે પૂછાય છે, અને અમુક વિશિષ્ટ બાબતો છે, એ બધાને ધ્યાનમાં લેવા માટે આપણે જુદી જુદી પ્રેક્ટિસ કરશું તો આવડશે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ અત્યારે આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ। ચાલો, સૌથી પહેલાં અમુક ખાસ વિશિષ્ટ બાબતો છે, એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે। CH3 CH2 CH2 Br 1 બ્રોમો પ્રોપેન છે। હવે આની પ્રક્રિયા થઈ। હવે પ્રક્રિયામાં અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા બે અલગ અલગ પ્રક્રિયક આપણે યુઝ કરીએ છીએ। પહેલાંની અંદર હું આપણી જે નોર્મલ આલ્કોહોલિક KOHનો ઉપયોગ કરું છું। આલ્કોહોલિક KOH છે ને, આપણને બીટા વિલોપન પ્રક્રિયા આપે। બીટા વિલોપન પ્રક્રિયા આપે એટલે આલ્ફા કાર્બન પરથી હેલોજન જશે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જશે। એટલે એના પરિણામ સ્વરૂપ આપણને નિપજ શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ KBr પ્લસ H2O બને। પણ આ જ વસ્તુની પ્રક્રિયા માધ્યમમાં, પ્રક્રિયકમાં એ જ છે। હવે ઘટક બદલાય છે, એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। આલ્કોહોલની જગ્યાએ જલીય KOH લેવામાં આવે, જલીય પાણીમાં દ્રાવ્ય કરીને જલીય KOH લેવામાં આવે તો એ SN રિએક્શન આપે, વિસ્થાપન પ્રક્રિયા। એ વિસ્થાપન પ્રક્રિયા આપે। હવે જો વિસ્થાપન પ્રક્રિયા આપે એટલે અહીંયાથી હાઇડ્રોક્સી Br સમૂહ દૂર થશે અને એની જગ્યાએ હાઇડ્રોક્સી સમૂહ દાખલ થશે, એટલે બનશે શું? CH3 CH2 CH2 OH પ્લસ KBr છૂટો પડે। હવે અહીંયા છે ને એક ખાસ વસ્તુ, આ જ્યારે બ્રોમિન દૂર થાય છે ત્યારે આ પ્રાથમિક હેલાઇડ છે, અને પ્રાથમિક હેલાઇડ છે એટલે કાર્બોકેટાયન બને, અને કાર્બોકેટાયન બને એટલે સાથે સાથે થોડી નિપજ બીજી પણ બને, CH3 CH CH3 OH, એટલે દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલ બનશે વિદ્યાર્થી મિત્રો। અલ્પ પ્રમાણમાં મળે દ્વિતીયક આલ્કોહોલ, પણ મળે ખરો સાથે, કારણ કે કાર્બોકેટાયનને કારણે શું થાય? નિપજમાં કાર્બોકેટાયન SN રિએક્શન થાય, એટલે દ્વિઆણવીય પ્રક્રિયાની અંદર શું થાય? એક બ્રોમિનનો અણુ છે તૃતીયક, એટલે આ થોડી ઓછી નિપજ બને અલ્પ પ્રમાણમાં, રીઅરેન્જમેન્ટને કારણે, આપણે કહીએ ને પુનઃ ગોઠવણીને કારણે બને, ઓછા પ્રમાણમાં મળે પણ મળે છે। આપણે ખાલી એવું યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો। ચાલો ફરીથી પાછું બીજું ઉદાહરણ લઈએ આપણે। CH3 CH2 CH CH3 Br પ્રક્રિયકના ઘટક લઈએ છીએ, બે પ્રક્રિયા કરીએ છીએ। ફરીથી પાછી આપણે એની જ વસ્તુને ધ્યાનમાં લઈએ। આલ્કોહોલિક KOH, આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા આપે, આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા આપે। હવે બીટા વિલોપન પ્રક્રિયા આપે એટલે આ આલ્ફા કાર્બન થશે અને આ બીટા કાર્બન થશે, સેડઝેફ નિપજ બનશે સેડઝેફના નિયમ પ્રમાણે। એટલે અહીંયા સેડઝેફનો નિયમ વધુ સ્થાયી આલ્કીન બને, એટલે અહીંયા પહેલા શક્યતા કઈ બનશે? પહેલી શક્યતા CH3 CH ડબલ બોન્ડ CH CH3, અને બીજી શક્યતા CH3 CH2
CH ડબલ બોન્ડ CH2 આ હોફમેન નિપજ છે, આ સેટઝેફ નિપજ છે. હવે સેટઝેફ નિપજમાં શું થાય? બે શક્યતા બને, સિસ અને ટ્રાન્સ. હવે જો યાદ રાખજો, હાઇડ્રોક્સી સમૂહ અપોઝિટ સાઈડ ઉપરથી દાખલ થાય છે અને અપોઝિટ સાઈડ ઉપરથી દાખલ થાય તો સેટઝેફમાં આપણને જે બે નિપજ બને છે એ બે નિપજમાં એક સિસ બનશે અને એક ટ્રાન્સ બનશે. એટલે આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય, CH3 CH ડબલ બોન્ડ CH3H પ્લસ બીજી નિપજ બનશે, સોરી આપણે બીજો કલર લઈએ એટલે CH3CH ડબલ બોન્ડ HCH3. તો આ બંને સેટઝેફ નિપજ છે, પણ ટ્રાન્સ વધુ બનશે કારણ કે ટ્રાન્સ આલ્કીનની સ્થિરતા વધારે કોના કરતાં? સિસ કરતાં. એટલે આ ટ્રાન્સ આલ્કીન આપણી કેવી નિપજ થશે? મુખ્ય નિપજ થશે. વિદ્યાર્થી મિત્રો, નાની અમસ્તી વસ્તુ સમજવા જેવી હતી એટલા માટે આપણે ફરીથી દર્શાવ્યું. અને આપણે કીધું છે જલીય કેવોયત લઈએ, જલીય કેવોયત લઈએ તો SN રિએક્શન આપે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. SN રિએક્શનનું ફૂલ નામ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. ગુજરાતીમાં આપણે કહીએ વિસ્થાપન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો નિપજ બનશે CH3 CH2 CH CH3 OH નિપજ બનશે, સાથે KBr છૂટો પડશે. અહીંયા ઉપર પણ સાથે સાથે KBr છૂટો પડે છે. પેલું કીધું અલ્પ પ્રમાણમાં પડે છે, પુનઃગોઠવણી થાય, એમાં એવી કોઈ વસ્તુ થવાની નથી વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પછીનું ઉદાહરણ, નેક્સ્ટ ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો. દસ કાર્બનની ચક્રીય રચના છે અને અહીંયા આપણે બ્રોમિન દાખલ કર્યું છે. હવે પ્રક્રિયા થાય છે C2H5 ઓકે ઇથેનોલની હાજરીમાં C2H5OH બેઝિક મીડિયમ ક્રિએટ કર્યું. હવે બેઝિક મીડિયમમાં આપણે પોટેશિયમ ઇથોક્સાઇડ છે સેટઝેફ નિપજને પ્રાયોરિટી આપે. અહીંયા તો બંને નિપજ સેટઝેફ જ રહેવાની છે, બરાબર છે, બંને બાજુ સરખા કાર્બન શૃંખલા છે. એટલે હવે આ બાજુથી અને આ બાજુથી આપણે ફરીથી કલર બદલીને જોઈએ તો એક આ બાજુનો ભાગ છે એ બીટા કાર્બન થશે અને બીજો આ બાજુનો બીટા કાર્બન થશે. ઓકે, તો હવે ચાલો પહેલી નિપજ આપણે વિચારીએ. આ જે Br સમૂહ છે એ અહીંયાથી જાય છે અને અહીંયા દ્વિબંધ બને છે, બરાબર છે. અને બીજી શક્યતા છે Br સમૂહ આ બાજુ દ્વિબંધ બનાવે છે. હવે જો ધ્યાનથી જોઈએ તો આ બાજુ જ્યારે દ્વિબંધ બને ત્યારે અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે ને આ બાજુ આવશે. એટલે એનો મતલબ આ સિસ નિપજ થશે. અને અહીંયા જ્યારે આવે ત્યારે એક હાઇડ્રોજન આ બાજુ થશે, બીજો હાઇડ્રોજન આ બાજુ થશે. એટલે બંને હાઇડ્રોજન સામસામેની દિશામાં થાય છે. એટલે ધ્યાનથી જો તો અહીંયા દ્વિબંધમાં હાઇડ્રોજન એક જ બાજુ છે, અહીંયા દ્વિબંધમાં સામસામેની બાજુ છે. એટલે આ ટ્રાન્સ નિપજ બનશે. અને આપણે હમણાં થોડી વાર પહેલાં કીધું ટ્રાન્સ મુખ્ય નિપજ હશે કારણ કે ટ્રાન્સની સ્થિરતા વધારે છે. એટલે ટ્રાન્સ આપણને મુખ્ય નિપજ તરીકે મળશે અને આ આપણી ગૌણ નિપજ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનું એક ઉદાહરણ લઈએ. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો સેમ CH3ONA સોડિયમ મિથોક્સાઇડની ઇથેનોલ લઈએ અથવા મિથેનોલ. તો અહીંયા મિથેનોલ CH3OH આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે બે શક્યતા બને. આપણે કીધું છે હાઇડ્રોજન સમૂહ એટલે હાઇડ્રોજન અહીંયા છે
તો અહીંયા જ્યારે ડિહાઇડ્રોહેલોજિનેશન થાય ત્યારે આપણી પાસે બે શક્યતા છે. પહેલી શક્યતા, અહીંયાથી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય તો નિપજ કઈ બને, તો આપણે દર્શાવવું હોય તો ડબલ બોન્ડ બને. અને બીજી શક્યતા છે, અહીંયાથી આપણે કલર લાઈટ લઈએ, આ બાજુથી જાય તો પ્લસ, આ બાજુ દ્વિબંધ બને. એટલે અહીંયા જે નિપજ બની છે એ નિપજ 2 હેક્ઝીન અને અહીંયા નિપજ બની છે એ 3 હેક્ઝીન નિપજ બને છે. પણ અહીંયા બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે અને એની પ્રેરક અસરને કારણે અહીંયા બે શક્યતા જોવા મળે આપણી પાસે, સીસ અને ટ્રાન્સ, જેમ ઉપરમાં જોવા મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આ આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે અને સાથે સાથે હવે જો વિદ્યાર્થી મિત્રો હવે એ જ નિપજને આપણે દર્શાવીએ છીએ. તો આ નિપજને આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકશું? 6 કાર્બનની શૃંખલાવાળો. તો 1, આ થશે સીસ, આ આપણી ગૌણ નિપજ, પ્લસ આ થશે ટ્રાન્સ, આ આપણી મુખ્ય નિપજ. એટલે સીસ હોય કે ટ્રાન્સ બંનેમાં મુખ્ય નિપજ હંમેશા ટ્રાન્સ જ હશે. બરાબર છે. અહીંયા બે હાઇડ્રોજન એક જ બાજુ છે અને અહીંયા બંને હાઇડ્રોજન સામસામેની બાજુ છે, એટલે આ આપણી મુખ્ય નિપજ બનશે વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. હવે એક ઉદાહરણ આપણે હોફમેનનું લઈએ. સોરી, તો જો વિદ્યાર્થી મિત્રો CH3 CH2 CH2 N CH3 CH3 CH2 CH3 બેઝિક મીડિયમ છે, અહીંયા પ્લસ છે અને બેઝિક મીડિયમ છે. હવે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયાથી જો એક વસ્તુ છે, મિથાઇલ સમૂહ હંમેશા નાની શૃંખલા છૂટી પડશે. હવે નાની શૃંખલા અહીંયા મિથાઇલ છે પણ મિથાઇલમાંથી બીટા કાર્બન પર હાઇડ્રોજન છે, એટલે બીટા કાર્બન ન હોવાથી મિથાઇલ સમૂહ છૂટો પડશે નહીં, એટલે છૂટી પડવાની નાની શૃંખલા છૂટી પડશે, ઇથાઇલથી શરૂ થશે. એટલે નાની શૃંખલા છૂટી પડશે પણ ક્યાંથી છૂટી પડશે? ઇથાઇલ સમૂહથી. એટલે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા CH2H છે તો આ H હાઇડ્રોક્સી સમૂહ આ Hને પોતાના તરફ આકર્ષે અને એના પરિણામ સ્વરૂપ આ દ્વિબંધ અહીંયા સ્થાનાંતરિત થાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પર સ્થાનાંતરિત થાય. એટલે પરિણામ સ્વરૂપ બનશે શું? CH3 CH2 CH2 N CH3 twice plus CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O એટલે ઇથિન આપણને મળશે. આવો જ એક પ્રશ્ન JEE માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો.
એ પ્રશ્ન જોઈ લઈએ આપણે. Me એટલે મિથાઇલ થશે, ET એટલે ઇથાઇલ થશે, અને TBU લખ્યું હોય એટલે તૃતીયક બ્યુટાઇલ. TBU નો અર્થ થાય તૃતીયક બ્યુટાઇલ. એનું બંધારણ શું થશે? CH3C CH3 સમૂહ થશે. આ તૃતીયક બ્યુટાઇલ માટે આપણે વાપરીએ. ET લખ્યું હોય એટલે ઇથાઇલ સમૂહ થશે. ઇથાઇલ એટલે CH3CH2 માટે આપણે ET લખીએ છીએ. હવે આ અહીંયા નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ છે. આપણે કીધું એમ બેઝિક મીડિયમ હોય, ગરમ કરવામાં આવે થાય શું? હવે જો આ ઇથાઇલ સમૂહ એટલે શું લખાશે? CH2 CH3, અને લખવું હોય તો CH2 અને એક H આ બાજુ લખીએ. અહીંયાથી પાણીનો અણુ દૂર થશે, આ દ્વિબંધ અહીંયા સ્થાનાંતરિત થશે ને આ દ્વિબંધ અહીંયા સ્થાનાંતરિત થશે. પરિણામ સ્વરૂપ નિપજ શું બનશે? CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ મિથાઇલ સમૂહ અહીંયા રહેશે, નાઇટ્રોજન સાથે એક મિથાઇલ સમૂહ રહેશે અને એક તૃતીયક બ્યુટાઇલ એટલે CH3 રહેશે. અહીંયા ઇથાઇલ સમૂહ હોવાથી પહેલાં નાનો સમૂહ છૂટો પડે છે વિદ્યાર્થી મિત્રો, એટલે હોફમેન નિપજ બની છે આપણને. આ હોફમેન નિપજમાં શું કીધું હતું? સૌથી ઓછો સ્થાયી આલ્કિન પહેલાં છૂટો પડશે વિદ્યાર્થી મિત્રો. આપણે આવું એક જોઈ ગયા છે બંધારણ, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હજુ એક બીજું ઉદાહરણ જોઈએ હોફમેન માટે, પછી આગળ બીજા ઉદાહરણની ચર્ચા કરશું. વન બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન ET3N સાથે પ્રક્રિયા કરે. ET3N સાથે પ્રક્રિયા કરે એટલે આ બલ્કી બેઝ કહેવાય. અને બલ્કી બેઝ આપણને હોફમેન નિપજ આપશે. એટલે અહીંયા બે શક્યતા છે. આ બાજુનો કાર્બન બીટા કાર્બન થશે તો નિપજ આપણી પાસે શું બનશે? વધુ સ્થાયી આલ્કીન છે. વત્તા આપણી પાસે એક બીજી શક્યતા છે, અને બીજી શક્યતા અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થાય તો આ ઓછો સ્થાયી આલ્કીન છે. પણ આપણે અગાઉ કીધું તો એમ, જ્યારે બલ્કી બેઝ હાજર હોય ત્યારે ઓછો સ્થાયી આલ્કીન મુખ્ય નિપજ બને અને વધુ સ્થાયી આલ્કીન ગૌણ નિપજ બને. તો આ મુખ્ય નિપજ છે એ હોફમેન નિપજ છે અને ગૌણ નિપજ છે એ આપણી સેટઝેફ નિપજ છે વિદ્યાર્થી મિત્રો. આ નાની નાની બાબતોને આપણે થોડું ધ્યાનમાં લેવાનું છે. એટલે અહીંયા બલ્કી બેઝ તરીકે ફરીથી યાદ રાખીએ તો બલ્કી બેઝ તરીકે આપણી પાસે બે લઈશું. કયા? તૃતીયક બ્યુટોક્સાઇડ અને બ્યુટેનોલ. તૃતીયક બ્યુટેનોલ અથવા ET થ્રાઇસ N ટ્રાઇઇથાઇલ એમાઇન ની હાજરીમાં પ્રક્રિયા કરી છે. હવે એક ખાસ અગત્યની વસ્તુ આની સાથે જોડાયેલી વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, CH3C Br ડબલ બોન્ડ CH3. હવે આનું આપણે બીટા વિલોપન કરવા જઈએ તો આપણે શું કરીએ છીએ? બીટા વિલોપન માટે ચાલો આલ્કોહોલિક KOH નો આપણે ઉપયોગ કરીએ. તો આલ્કોહોલિક KOH, હવે જો અહીંયા
પ્રક્રિયા થતી નથી એટલે વિલોપન, નો રિએક્શન. કોઈ પ્રક્રિયા થતી નથી, કોઈ નિપજ આપણને મળતી નથી, એનું કારણ સમજીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતરિત થઈને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતરિત થાય એટલે આમાં સંસ્પંદન થાય. કયું સંસ્પંદન થાય? પાઈ એલપી સંસ્પંદન આપણે આગળ ભણી ગયા છીએ. તો અહીંયા શું થશે? CH3C ડબલ બોન્ડ Br. Br એ પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો એટલે Br પર પોઝિટિવ ચાર્જ. CH3 બે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ. હવે અહીંયાથી રિવર્સ પ્રક્રિયા શરૂ થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછા અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ Br ઉપર પાછું આવે એટલે ફરીથી પાછું ઉપરનું બંધારણ થાય. એટલે સંસ્પંદનને કારણે CBrની એટલે કે જે CBr બંધ છે તૂટતો નથી. સંસ્પંદનને કારણે. કોને કારણે નથી તૂટતો? સંસ્પંદનને કારણે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ઉદાહરણ ભણ્યા એ સિવાયના બીજા JEEમાં જે કોમ્પ્લેક્સ એટલે કે બંધારણ સ્વરૂપના જુદા જુદા બંધારણ સ્વરૂપના જે ઉદાહરણ પૂછાય છે એનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.